ગુડ મોર્નિંગ બાળકો. હવે આજે આપણે ગયા વિડીયોમાં જોયું એ રીતે કંઈ નવું શીખીએ. તો આ આપણે સરવાળા કર્યા હતા પેલી વખતની જેમ. તો જોઈ લઈએ એક વખત સંખ્યા. આજ કેટલા કહેવાય? 46. આ 74. 70 ને 4 74. આ કેટલા કહેવાય? 50 ને 7 57. કેટલા કહેવાય? 50 ને 7 57. 50 માં 7 ઉમેરીએ એટલે 57. એ જ રીતે આગળ વધીએ. આજ કેટલા કહેવાય? કેટલા કહેવાય બાળકો? 68. 60 માં 8 ઉમેરીએ એટલે 68. કેટલા થાય બાળકો? 68. એ જ રીતે નીચે આ સરવાળાની સંખ્યાનો સરવાળો કેટલો થયો? 80 ને 5 85. 80 માં 5 ઉમેરીએ એટલે 85. તો એક કામ કરીએ, જે જવાબ આવ્યા છે આપણે બાળકો બધા એક સાઈડ લખી દઈએ. પહેલાં સૌપ્રથમ પહેલાંનું 46, બીજા સરવાળાનું 74, ત્રીજાનો 57, ચોથાનો 68, પાંચમાનો 85. ચલો બાળકો, હવે આપણે એક લાઈનમાં લખી દીધું. આ પહેલા દાખલાનું, આ બીજા દાખલાનું, ત્રીજા દાખલાનું, ચોથા દાખલાનું, પાંચમા દાખલા. આ રીતે આપણે જે રીતે ગોઠવ્યું છે એ જ રીતે આ સંખ્યાને આપણે ઉલટી કરીએ અને નવી સંખ્યા શીખીએ. તો ઉલટી કરીએ તો જુઓ, 6 આગળ લખીએ અને 4 પાછળ લખીએ તો બી નવી સંખ્યા શીખવા મળશે. તો આ કેટલી બની ગયા? હવે એ જ સંખ્યાના કેટલી સંખ્યા બની ગઈ? હવે આ 60 માં 4 ઉમેરીએ એટલે 64 થઈ ગયા. કેટલા થઈ ગયા? 46 ઊંધા લખીએ તો કેટલા થાય? 64. 64 એટલે કેટલામાં કેટલા ઉમેરીએ તો 64 થાય? 60 માં આપણે 4 ઉમેરીએ એટલે 64 થાય. એ જ રીતે નીચેની સંખ્યા. હવે આ 74 માં પાછળની સંખ્યા આગળ લખવાની. એટલે 4 આપણે આગળ લખીએ અને 7 પાછળ લખીએ. તો આ કેટલા થયા? 47. 47 એટલે 40 ને 7 47. 40 માં આપણે 7 ને ઉમેરીએ તો 47 થાય. એ જ રીતે આપણે નીચેની સંખ્યા જોઈશું. નીચેની સંખ્યામાં 57 છે. તો 57 ને આપણે ઉલટ સુલટ કરીએ તો કેટલા થાય જોઈ લઈએ. 7 આગળ 5 પાછળ. તો કેટલા થયા? 70 ને 5 75. કેટલા થાય? 75. 70 વત્તા 5 બરાબર 75. એ જ રીતે નીચેની સંખ્યા 8 આગળ લખીએ, 6 પાછળ લખીએ. એટલે આ કેટલા થઈ ગયા? 86. કેટલા થઈ ગયા? 86. 80 ને 6 86. 80 વત્તા 6 બરાબર 86. કેટલા થાય? કેટલા થાય બાળકો? 86. હવે પાંચમા નંબરની સંખ્યા આવી. તો એ સંખ્યાને આપણે ઉલટ સુલટ કરીએ તો કેટલા થાય? 5 આગળ આવે અને 8 પાછળ થાય. આ સંખ્યાને કેટલા કહેવાય બાળકો? 50 ને 8 58. કેટલા કહેવાય? 58. 50 ને 8 58. 50 વત્તા 8 એટલે 50 માં 8 ઉમેરીએ એટલે 58. કેટલા થાય? 58. એ જ રીતે આ સંખ્યા તો આપણે શીખ્યા હતા. હવે આ 5 નવી સંખ્યા શીખ્યા. તો કઈ કઈ નવી સંખ્યા શીખ્યા તો આપણે એકવાર જોઈ લઈએ. પ્રથમ સંખ્યા થઈ 64, ઉલટ સુલટ કરી દો. બીજી સંખ્યા થઈ 47. કેટલી થઈ? 47. ત્રીજી સંખ્યા થઈ 75. કેટલા? 75. 70 ને 5 75. એ જ રીતે નીચેની સંખ્યા થઈ 86. કેટલી થઈ? 86. અને પાંચમા નંબરની છેલ્લી સંખ્યા કેટલી થઈ? 58. કેટલી થઈ? 58. 50 ને 8 58. 64 47 75 86 અને 58. કેટલી થઈ? 58. ચલો બાળકો, આ વિડીયો ગમે તો લાઈક આપજો અને શેર કરજો તમારા મિત્રો જોડે.